ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 4 ગુરુવાર. અલખજી કહે, નિરંજન, જોયું ને, તપસિદ્ધિ જગતમાં શું નથી કરી શકતી? અશક્યને શક્ય કરે તેનું નામ સિદ્ધિ. પણ નિરંજન, આ સિદ્ધિનો જો દુરુપયોગ કરવામાં આવે તો આખા વંશનો નાશ કરી નાખે છે. એટલે સિદ્ધિ બુરી બલા છે. પણ હા, જગતના કલ્યાણાર્થે જ, તે પોતાના માટે તો નહીં જ. કોઈ પણ જાતની આત્મશ્લાઘા વિના સહજ ભાવથી પોતે નિમિત્ત માત્ર છે, કરતા હરતા તે જ છે. એ નિરહંકાર ભાવથી સહજ થઈ જાય તે જ. રુચિક ગાંધી રાજાને ત્યાંથી પોતાની સુંદર અર્ધાંગિનીને લઈને પોતાના આશ્રમે આવી માતા પિતાને પગે લાગીને કન્યાદાન નિમિત્તની બધી વાતોની જાણ કરી. ભૃગુ ઋષિ ખ્યાતિએ પોતાની પુત્રવધૂને આશીર્વાદ આપ્યા. પુત્રવધૂનો સુશીલ સ્વભાવ, સેવા, સમર્પણ જોતા ભૃગુ ઋષિ પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. પુત્રવધૂએ પોતાને અને પોતાની માતાને ત્યાં પણ સુપુત્ર પ્રાપ્ત થાવો તેવા આશીષ માંગ્યા. ભૃગુએ બંનેને ત્યાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેના વિધિ વિધાન, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, અશ્વસ્થ ઔદુંબરનું પૂજન વિધિ સૂચવ્યા. યજ્ઞ બાદ પુત્રવધૂએ બ્રાહ્મ મંત્ર મંત્રિત ચરુ ખાવો અને ક્ષાત્ર મંત્ર મંત્રિત ચરુ તેની માતાએ ખાવો. બ્રાહ્મ મંત્રિત ચરુ ખાવાથી તેને ત્યાં બ્રહ્મ વર્ચસ્વી, વેદશાસ્ત્ર સંપન્ન, સર્વત્ર પૂજ્ય બ્રહ્મર્ષિ સુપુત્ર પ્રાપ્ત થશે. ને તારી માતાના ગર્ભે ક્ષાત્ર મંત્રિત ચરુ ખાવાથી ક્ષાત્ર રત્ન, ઉદાર, વંશોદ્ધારક, વીર, રાજશ્રી પુત્ર પ્રાપ્ત થશે. તમને બંનેને જે ચરુ અભિમંત્રિત કરી આપ્યો તે બંનેએ જરા ધ્યાન દઈને ખાવો. તેનાથી તમારી બંનેની સંતાન પ્રાપ્તિની અતિ તીવ્ર મહેચ્છા પૂર્ણ થશે જ. આમ પિતા પાસેથી વિધિ વિધાન સમજીને રુચિકે સ્વસુરાલયે આવીને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ બાદ દેવયોગે મોટી ભૂલ થઈ ગઈ. પુત્રવધૂએ માતાનો ચરુ ખાધો અને માતાએ પોતાની કન્યાનો ચરુ ખાધો. ભૃગુએ જ્ઞાનચક્ષુથી ધ્યાન દ્વારા દેવયોગે આ જોયું. તે તો ત્રિકાળદર્શી હતા. મનોવેગે આવી પુત્રવધૂને ક્ષત્રગર્ભ અને તેની માતાને બ્રહ્મગર્ભ એટલે કે પુત્રવધૂને ક્ષત્રિય પુત્ર અને માતાને બ્રહ્મસ્વી પુત્ર થશે. તે વાત સમજાવતા પુત્રવધૂની કરુણા એ હતી કે તેને તો બ્રહ્મસ્વી પુત્ર જ જોઈએ ને, કારણ કે તે બ્રાહ્મણ પતિને વરી હતી. ઘણા કલ્પાંતે ભૃગુએ મંત્રશક્તિની સિદ્ધિથી પુત્રવધૂનો ગર્ભ ફેરવી પોતાના આશ્રમે પાછા વળ્યા. 9 માસ 9 દિન પૂર્ણ થતાં સત્યવતીને ગર્ભે જે પુત્ર અવતર્યો તે જમદગ્નિ અને તેની માતાને ગર્ભે જે પુત્ર અવતર્યો તે ગાયત્રી દ્રષ્ટા વિશ્વામિત્ર. તે ભલે ક્ષત્રવૃત્તિથી ક્ષત્રિય કહેવાય, પણ બ્રહ્મચરુ ખાધો હોવાથી તે પોતાની જાતને બ્રાહ્મણ જ કહેવડાવતા. બ્રાહ્મણત્વ સંપાદવા ઘણા પ્રયત્ન કર્યા, પણ બધા વિપ્રમંડળોએ તેને બ્રાહ્મણ તરીકે સ્વીકાર્યા નહીં. બ્રાહ્મણ પુત્ર થવા બ્રાહ્મણ સ્ત્રીના ઉદરે જન્મ લીધા વિના બ્રાહ્મણત્વ મળે નહીં તેવું શાસ્ત્ર વિધાન છે. વસિષ્ઠે પણ તેને બ્રાહ્મણ તરીકે ન સ્વીકારતા તેમના 60 પુત્રોને વિશ્વામિત્રે મારી નાખ્યા. અંતે વસિષ્ઠની પણ હત્યા કરવા જતાં શરદ પૂર્ણિમાની મધરાતે
અરુંધતીએ પૂનમના ચંદ્રના શીતળતા જેવું કોનું તપ છે? તેવો પ્રશ્ન પૂછતા વાર્તાલાપમાં વસિષ્ઠના મુખથી વિશ્વામિત્રનું નામ નીકળતા વિશ્વામિત્રને પશ્ચાતાપ થયો અને વસિષ્ઠની માફી માંગી. વસિષ્ઠના વચન વિધિવિધાન કહ્યા પ્રમાણે કરવાથી વિશ્વામિત્ર શરીરથી ભસ્મ થયા. વસિષ્ઠની સંજીવની મંત્ર સિદ્ધિથી જલ પ્રોક્ષણ કરતા વિશ્વામિત્ર નૂતન દેહ ધરી પુનઃ જન્મધરી પધાર્યા. વસિષ્ઠના મુખના ઉદ્ગારથી વિશ્વામિત્ર રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ કહેવાયા. મૂકી શિર પર એ મુદા કર અગ્નિનું ધ્યાન, જાતવેદ ત્રિપાદ છે સપ્તહસ્ત પ્રમાણ. આવાહન કરતેહનું યોગાગ્નિથી એમ, કરી સિદ્ધ એ અન્નથી મને જમાડ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 22 દોરા 148-149. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.